રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ જામવાની આગાહી કરવામાં આવી છે। આજથી 11 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાવ, થરાદ, બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। રાજ્યમાં પવનની ગતિ વધુ રહી શકે છે। 17 અને 18 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં અને 23 ઓગસ્ટ બાદ પણ સારા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો તદ ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિતિ હારીના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે।